કઠોર ગામમાં વાહન સરખી રીતે ચલાવવાની ટકોર કરવાની સાવ સામાન્ય બાબત હત્યામાં પરિણમતા ચકચાર મચી ગઈ હતી। સગીર વયના બે હત્યા કરનારા રીઢા ગુનેગારે ચપ્પુના 5 ઘા મારીને 21 વર્ષીય યુવકની હત્યા કરી દીધી હતી। ઉત્તરાયણ પોલીસે આરોપી શિવા શ્રીવાસ્તવની ધરપકડ કરી લીધી છે। જો કે આરોપીએ પોલીસથી બચવા માટે એક ફ્લેટમાં ઘૂસવા પોતાના માથા અને હાથમાં પણ ઈજા પહોંચાડી હતી। પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। કઠોર ગામમાં મેલડી માતા મંદિર પાસેની વસાહતમાં રહેતો 21 વર્ષીય રાજ સુખલાલ અરવાલ ભંગારની ફેરી કરીને પેટ્યું રડતો હતો। 19 જુલાઈએ રાત્રે રાજ કઠોર ગામે માનસરોવર સોસાયટી પાસેથી એક્ટિવા લઈને પસાર થતો હતો। રસ્તામાં તેને કડોદરામાં રહેતો શિવા શ્રીવાસ્તવ મળ્યો હતો। બંને વચ્ચે વાહન સીધી રીતે ચલાવવાની સાવ સામાન્ય બાબતે તકરાર થઈ હતી। વાહન સરખી રીતે ચલાવવાની બાબતે વાતનું વતેસર થતા ઉશ્કેરાયેલા શિવાએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને રાજના પડખા, છાતી અને ગળા પર 5 જેટલા ઘા મારી દીધા હતા। જીવલેણ હુમલો થયો હોવાની જાણ થતા રાજના પિતા સુખલાલ અને પરિવારને થતા સ્થળ પર દોડી ગયા હતા। લોહીથી લથપથ હાલતમાં રાજને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જેમાં વધુ સારવાર મેળવે એ પૂર્વે જ મોડી રાતે રાજનું મોત થયું હતું। અરવાલ પરિવારના જુવાન જોધપુત્ર રાજની હત્યાથી તેની પત્ની યશોદા અને 6 માસના પુત્ર નોંધારા બન્યા છે। ઉત્તરાયણ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરતા રાજની હત્યા કરીને ભાગી છૂટેલા રીઢા શિવાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। આરોપી શિવાએ પોલીસથી બચવા માટે માનસરોવર સોસાયટીમાં જ બંધ પડેલા એક પ્લોટમાં ઘૂસવા માટે પોતાના માથાથી બારી તોડી હતી અને તેમાં પોતાના હાથ પણ માર્યા હતા, જેથી તેના માથા અને હાથ બંનેમાં ઈજા પહોંચી હતી। 28 વર્ષીય શિવા હીરાલાલ શ્રીવાસ્તવે સગીર વયમાં વરાછા અને કતારગામમાં 2 હત્યા કરી હતી। આરોપી શિવા હત્યા સહિત અન્ય 5 ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી છે। ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપી શિવાને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં કઈ રીતે યુવક સાથે બોલાચાલી બાદ હત્યા કરી અને ત્યારબાદ કઈ રીતે ભાગીને બંધ ફ્લેટમાં ઘૂસી ગયો હતો તે અંગે તમામ વિગતો આપી હતી।